નમસ્કાર દર્શક મિત્રો. માણસ કમાય છે, પછી વ્યવસાય ગમે તે હોય અથવા નોકરી હોય, પણ એ કમાય છે ત્યારે એક માનવ સહજ સ્વભાવ છે ટુ સેવ સમથિંગ ફોર ધ રેની ડે. કંઈક મુશ્કેલ સમય માટે બચાવો. અને એ સ્વભાવ એને જુદા જુદા રોકાણો તરફ આકર્ષે છે. સામાન્ય રીતે કોઈ પણ રોકાણ તમે પસંદ કરો તો એના કેટલાક પાસા હોવા જોઈએ. પહેલું પાસું છે સલામતી. રોકાણ સલામત હોવું જોઈએ. આજે રોકાણ કર્યું, તમે 6 મહિના તમને 18% પ્રમાણે વ્યાજ આપ્યું અને 7મા મહિનાથી ચેકો પાછા પડવા માંડ્યા, એ રોકાણ ના કહેવાય, એ જોખમ કહેવાય. રોકાણ સલામત હોવું જોઈએ. રોકાણમાં જે કંઈ તમે મૂક્યું હોય એની કમસે કમ જે તમારા ફુગાવાનો દર હોય એના કરતા તો વધારે વૃદ્ધિ થવી જોઈએ. ત્રીજું, રોકાણ એવું ના હોવું જોઈએ કે જે જ્યારે તમારે જરૂર પડે અને તમે એને છૂટું કરવા માંગતા હો ત્યારે એ કંપનીના શેર જ કોટ ના થતા હોય, અથવા બીજી કોઈ કાયદાકીય ગૂંચમાં તમે જમીનમાં રોકાણ કર્યું હોય તો જમીન ફસાઈ પડી હોય. રોકાણ યોગ્ય વળતર આપતું હોવું જોઈએ, રોકાણ સલામત હોવું જોઈએ અને રોકાણ સરળતાથી રૂપાંતરિત કરી શકાય તેવું હોવું જોઈએ, જેથી તમે જે રોકાણ કર્યું છે તે અડધી રાતે તમે બોલાવો તો જવાબ દે. ત્યારે નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. તો રિયલ ડિબેટમાં આજે આપણે ચર્ચા કરવી છે ધી રિયલ એસ્ટેટની. ધી રિયલ ડિબેટ ડિસ્કસીસ ધ રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ એટલે શું? રિયલ એટલે સાચું અને એસ્ટેટ એટલે સ્ક્યામત. રિયલ એસ્ટેટમાં રોકાણ ખરેખર વેલ્થ ક્રિએશનનું શ્રેષ્ઠ સાધન ગણી શકાય. એવું વિચારનારા પણ છે. મને સોનાનો રોકાણ માટેનો જ્યારે મેં ચર્ચા મૂકી ત્યારે મને એવી પણ કોમેન્ટ કરનાર મિત્રો હતા કે તમે સોનાની વાત કરો છો, એના કરતા જમીનમાં રોકાણ કર્યું તો વધારે વળતર મળ્યું. સાચી વાત છે, પણ કઈ જમીનમાં અને કેટલું? આ બંને પ્રશ્નો પણ એટલા જ અગત્યના છે. બધી જ જમીનમાં સોના કરતા સારું રોકાણ મળ્યું. મેં જે દાખલો આપ્યો હતો કે 1956માં 100 રૂપિયા સોનું હતું, આજે એ ઘણું વધારે છે એ ભાવ કરતા. પણ એ આખા દેશમાં છે. એમાં એવું નથી કે તમે અમદાવાદમાં હો તો સોનાના ભાવ વધી ગયા છે, મદ્રાસમાં તો ઘટી ગયા છે, એવું ના હોય. જ્યારે રિયલ એસ્ટેટમાં એવું નથી. રિયલ એસ્ટેટમાં તમે રોકાણ કરો ત્યારે એનું વળતર દરેક જગ્યાએથી તમને સરખું જ મળે એવું નથી હોતું. ઇક્વિટીમાં રોકાણ કરીએ, શેરમાં રોકાણ કરીએ ત્યારે શેર બજારની સામાન્ય ચાલ પરથી એનું વળતર નક્કી થાય, પણ કંપનીના શેર હોલ્ડરોને તો બધાને સરખું વળતર મળે.
બાજુની જમીનોમાં સરખું તમને વળતર મળશે એની કોઈ ગેરંટી નથી હોતી. એટલે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે 2-3 મુદ્દા મારા મત માટે ખાસ જોઈએ. એક તો વિષયની સમજ, કે તમે અમદાવાદને લો દાખલા તરીકે, તો એક જમાનામાં આશ્રમ રોડ એનો આર્ટરિયલ રોડ હતો, ધોરીનસ હતી. પછી સીજી રોડ થયો, પછી એસજી રોડ થયો, અને હવે મહાત્મા ગાંધી રોડ, રિંગ રોડ, એનો આર્ટરિયલ રોડ બની રહ્યો છે. એટલે જમીનોની કિંમત જે એક સમયે આ વિસ્તારોમાં ચરમસીમા પર હતી, 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયે વાર હતી, એ ઘટી છે. અને એસી રોડ પર અનેક ગણી વધી છે. આ બાબત એક મુદ્દો છે. તમને સમજ પડવી જોઈએ કઈ દિશામાં જવું તેની, ક્યાં તક છે તેની, ક્યાં તક આવી રહી છે તેની. અને સામાન્ય રીતે એ બહુ મુશ્કેલ નથી હોતું. પણ બીજી વાત અગત્યની એ છે કે જે કાયદાકીય આંટીઘૂંટીઓ છે એની તમને સમજ હોવી જોઈએ. નહીં તો કોઈ ભળતી જ વસ્તુ તમને ભટકાડી જાય, જેનું ટાઇટલ ક્લિયર ના હોય, ઓલરેડી લિટિગેશન ચાલતા હોય, માલિકોના માલિકી હકના દાવા એક કરતા વધારે માણસોના હોય, જમીન કાં તો ગીરવે પડી હોય, આ બધું તમારે તપાસવું પડે. અને ત્યાર પછીનો મુદ્દો કે રોકાણ સાઇઝેબલ જોઈએ. તમે ગુલ્લક વાળા જેમ જાહેર ખબર કરે છે કે 10 રૂપિયાનું સોનું ખરીદી શકો, આમાં 10 રૂપિયાનું રિયલ એસ્ટેટ ખરીદી શકો એ શક્ય નથી. 10,000નું ખરીદી શકો એ પણ શક્ય નથી. એટલે રોકાણ ક્ષમતા તમારી મોટી હોવી જોઈએ, અને એ રોકાણ તરત વળતર નહીં આપે તમને. 3 થી 5 વર્ષ એ રોકાણને પકડી રાખવાની તમારી તાકાત હોવી જોઈએ. એટલે રિયલ એસ્ટેટ પર રોકાણ એ ખરેખર વેલ્થ ક્રિએશનનું શ્રેષ્ઠ સાધન છે, એમાં કોઈ શંકા નથી. મારા જે મિત્રોએ સોનામાં રોકાણ કરવાથી મળતી વૃદ્ધિ ઉપર જે એમણે કોમેન્ટ કરી છે તે સાવ સાચી છે. અને દુનિયાના ટોચના 100 ધનિકો તમે લો તો એ 100માંથી અડધો અડધ કરતા વધારે રિયલ એસ્ટેટમાં રોકાણ ધરાવે છે. એટલે રિયલ એસ્ટેટ રોકાણ માટેનું અત્યંત સમૃદ્ધ, વિકાસપાત્ર અને વિશ્વાસપાત્ર સાધન બની શકે જો તમારી પાસે એમાં રોકવા માટે જરૂરી જથ્થામાં નાણાં હોય, જરૂરી રાહ જોવાની તૈયારી હોય, અને જરૂરી અભ્યાસ કરવાની ક્ષમતા હોય. 2030ની વાત કરીએ આપણે, તકોની વાત કરતા અત્યારે, તો 2030માં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાનું છે. વચ્ચે આજથી 6 મહિના પહેલા અમદાવાદમાં, આખા અમદાવાદમાં ગાયહેડ કે કોઈ સંસ્થાએ, મને બહુ જાજી માહિતી નથી કઈ સંસ્થાએ મૂકી હતી, પણ પાટિયા મૂક્યા હતા, બધા મોટા હોર્ડિંગ્સ મૂક્યા હતા, આવતો દાયકો અમદાવાદનો. એટલે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ, અને ત્યાર પછી જો 2035માં કદાચ ભારત ઓલિમ્પિકનું યજમાન બને, તો તે પણ ન બને તેમ માની લો તો જે તમે એશિયાઈ
રમતોત્સવથી દિલ્હીમાં ફેરફાર આવતો જોયો. ત્યાર પછી કોમનવેલ્થ ગેમ્સ ત્યાં થઈ. અરે દિલ્હી આખું બદલાયું. એક જમાનો હતો જ્યારે અમે દિલ્હી જતા ત્યારે અશોકા હોટેલ, પંચતારક હોટેલ હતી. અરે ત્યાર પછીની 2 હોટેલો હતી, એ પણ આઈટીડીસીની જ હતી, રાજપથ અને બીજી એક હતી. આજે તો તમારે દિલ્હીમાં પંચતારક હોટેલોની ભરમાર છે. અને એનું કારણ એ કોમનવેલ્થ ગેમ, એશિયાટિક ગેમ્સ અને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રાયોજનો છે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ રમાવાની. એ પૂરી થઈ જશે એની અવધિ પ્રમાણે. પછી અહીંયા એણે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદને મળશે, એના કારણે એક યા બીજી સ્પર્ધા અમદાવાદમાં રમાયા જ કરશે. એટલે અમદાવાદ વિલ બીકમ એ હબ ઓફ સ્પોર્ટ્સ એક્ટિવિટી. અને આ બધાને લક્ષ્યમાં રાખો તમે તો અમદાવાદમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીથી માંડીને બાકીની ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સુધીની તકો ઊભી થાય, એમાં કરેલું રોકાણ ફળે. એટલે લાંબા ગાળે તમારે જોવું પડે. આજે જો કોઈ એમ કહેતું હોય કે ઉસ્માનપુરામાં એક જમાનામાં જમીનનો ભાવ 1,50,000 રૂપિયા વાર હતો, પછી હવે એસજી રોડ બાજુ બધું ડેવલપમેન્ટ થવાનું છે એટલે 1,20,000 રૂપિયા થઈ ગયો છે. હું એવું માનું છું કે એ લોકો ટૂંકી બુદ્ધિના છે. કારણ કે મેટ્રો રેલવે આજે ગુજરાત વિદ્યાપીઠના બરાબર બાજુમાં મેટ્રો રેલવેનું સ્ટેશન છે. તો એનાથી 2 મિનિટના અંતરમાં આવનાર સમયમાં ટ્રાફિક મુખ્ય અડચણ બનવાનો છે. તો મેટ્રો રેલ જ્યાંથી જતી હશે એ સ્ટેશનની નજીકના વિસ્તારો વિકસશે. આ બધા વસ્તુઓને સમજવા માટે ની તૈયારી જોઈએ જો રિયલ એસ્ટેટમાં તમારે રોકાણ કરવું હોય તો. એટલે કોમનવેલ્થ સ્પોર્ટ્સ અમદાવાદને 2030માં સેન્ટેનરી છે કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે પસંદગી થઈ છે અમદાવાદની. એને સત્તાવાર હવે પુષ્ટિ મળી ગઈ છે. આનો અર્થ એ થાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આંતરમાળખાકીય સવલતો, કનેક્ટિવિટી એટલે જોડાણ, એટલે મેટ્રો રેલથી માંડીને બીઆરટીએસ અને એસટી થી માંડીને એર સર્વિસીસ સુધી, હોટેલ્સ. આજે અમદાવાદમાં કેટલી બધી હોટેલ થઈ ગઈ. એક જમાનામાં અમદાવાદમાં કામા હોટેલ એક હતી, પછી આશ્રમ રોડ પર આઈટીડીસી અશોકા થઈ, જે નહીં ચાલી, બંધ પડી. રિવેરા થઈ, બસ ઇનમિનને 3.5. આજે અમદાવાદમાં આઈટીસી નર્મદા પણ છે ને તાજ હોટેલ પણ છે ને જિંજર બજેટ હોટેલ પણ છે ને ફન પણ છે ને કેટલી બધી હોટેલો છે અમદાવાદ. હવે આનો જેમણે તાગ માંડી અને રોકાણ કર્યું એ આજે હવે એના ફળ લડવાનો વખત એમના માટે આવી ગયો છે. અમદાવાદમાં આઈપીએલની મેચ હોય ને એ દિવસે હોસ્પિટલના બેડ પણ નથી મળતા. લોકો હોટેલમાં ના મળે તો છેવટે હોસ્પિટલના બેડ ક્યાંકથી લઈને કોઈ હોસ્પિટલમાં બેડ મળે તો ત્યાં રહી જાય છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, હોટેલ્સ, કમર્શિયલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને કદાચ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રિયલ એસ્ટેટ ટ્રાન્સફોર્મેશન, એક નવો ટ્રેન્ડ અમદાવાદમાં ચાલુ થયો છે, રિયલ એસ્ટેટ ટ્રાન્સફોર્મેશન.
જેને આપણે કહીએ છીએ રીડેવલપમેન્ટ. કારણ કે એફએસઆઈ મળતો હોય, જૂના જમાનામાં પોળાપને મકાનો બંધાયા હોય, આજના જમાનામાં ત્યાં જમીન લેવા જાઓ તો મોંઘી પડતી હોય, એફએસઆઈ બહુ મોટો મળી જતો હોય, તો એ એફએસઆઈના કારણે રીડેવલપમેન્ટમાં જે મકાનો જાય છે ત્યાં જે લોકો 3 બેડરૂમમાં રહેતા હતા એમને 4 બેડરૂમના ફ્લેટ મળે છે, ઉપરથી પૈસા મળે છે. એટલે આ પણ એક નવું એક તમારા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટમાં એક નવું ઊભું થયું છે, રિયલ એસ્ટેટ ટ્રાન્સફોર્મેશન. એટલે તકો જ તકો છે, પણ જેટલી મોટી તક એટલું મોટું જોખમ. હાઈ રિસ્ક હાઈ ગેઇન. કોમનવેલ્થ ગેમ્સ એટલે પ્રોપર્ટી પ્રાઇસીસ ચોક્કસ વધશે જ એવું માનીને ના ચાલી લે અને બધી સરખી જ વધશે, સરખી જગ્યાએ જ વધશે ના. રોકાણકારે ઇવેન્ટ નહીં, ઇવેન્ટ પછીનું ઇકોનોમિક ઇકોસિસ્ટમ સમજવું પડશે. કોમનવેલ્થ ગેમ આવી અને ગઈ પછી શું થશે? પછી અહીંયા બીજી રાષ્ટ્રીય ટુર્નામેન્ટો રમાશે, કઈ સ્ટેડિયમ ખાલી થોડા પડ્યા રહેશે. ત્યાર પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ થશે. વધારે ને વધારે રિજિયોનલ ગેમ્સ રમાશે અને એના કારણે એક ઇકોસિસ્ટમ ઊભી થશે જે રોકાણકાર માટે ફળદાયી હશે. તો પ્રશ્ન પહેલો એ થાય છે કે રિયલ એસ્ટેટ આટલું લોકપ્રિય કેમ? દોસ્તો, એમાં અબજપતિ થવાના ચાન્સીસ છે, પહેલો જવાબ. અને હું અધિકારપૂર્વક એ દાખલો આપું છું આપને. આ શહેરના સૌથી સજ્જન, ન્યાયપૂર્ણ રીતે જેમનો ધંધો ચાલે એવું એક વિશ્વસનીય નામ એટલે અનિલભાઈ બકેરી. બકેરીએ એમના ધંધાની શરૂઆત 70,000 રૂપિયાના રોકાણથી કરેલી. હું તમને આજે કહું તો માનશો. સેન્ટ ઝેવિયર્સના સામે જમીન લીધેલી એમણે અને ત્યાંથી એમણે ધંધાની શરૂઆત કરેલી. પણ આજે એથિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિયલ એસ્ટેટના ધંધામાં સોનાની ગીની જેવું, 100 ટચના સોના જેવું કોઈ નામ હોય તો અનિલ બકેરીનું નામ. અને એમણે જીવન જીવી બતાવ્યું કે ના, આમાં પણ પ્રામાણિક રહી શકાય અને પૈસા બનાવી શકાય છે. એટલે રિયલ એસ્ટેટમાં ઘણા માણસો એવા છે કે જે રેગ્સ ટુ રિચીસ સ્ટોરીઝ છે. અમદાવાદની વાત કરી તો ગોયલ્સના પહેલાના બાંધકામો જોયા હોય આપણને તો હાથ, હથોડી અને ખીલી બાજુના વાળાના રૂમમાં નીકળે. એ ગોયલ્સ આજે એમના ગોયલ્સ શેઠને મળવા જાય તો મળતા નથી. ગોયલ્સના માલિકને તમે મળવા જાઓ તો મળે નહીં તમને. કેમ? હવે એ ટોપનોચ બિલ્ડર છે આ દેશ, આ શહેરના. કદાચ આ દેશના પણ હોઈ શકે. એમની મોટી મોટી રાજકીય વગો છે, અગરવાલ્સ. એને એ ખબર નથી કે એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. એક જમાનામાં આ શહેરમાં પોપ્યુલર, બી જાદવ જેવી કંપનીઓના નામના સિક્કા પડતા. એક જ કંપનીનો સિક્કો કાયમી ધોરણે પડતો રહ્યો આ શહેરમાં તો એ અનિલ બકેરી. બાકી બધા કુછ તો આકર ચલે ગયે, કુછ જાને કો તૈયાર. એટલે રિયલ એસ્ટેટ આટલું લોકપ્રિય કેમ છે? તો ભારતમાં લોકો માટે પ્રોપર્ટી એટલું ઇન્વેસ્ટમેન્ટ નથી, સિક્યોરિટી પણ છે.
જેમ સોનું ખરા વખતે જવાબ દે એમ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હોય તો સિક્યોરિટી પણ છે, પ્રેસ્ટીજ પણ છે. અમુક વિસ્તારમાં બંગલો છે, પછી ભલે પેલા છે પ્રેસ્ટીજ કરીને છેલ્લા ને ત્યાં બધે બંગલા બાંધ્યા હતા, ત્યાં પહેલા માળે પાણી પહોંચી જાય જુદી વાત છે, પણ એ જેમણે બાંધ્યા હતા એમણે એ પાણીમાં ડૂબી મરવું જોઈએ કે એમની સ્કીમોમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી. એટલે પ્રેસ્ટીજ ખરી, તો પ્રેસ્ટીજ કોના માટે? જેમના મકાનો, જેમની યોજનાઓ આજે પણ અડીખમ ઊભી છે. આજે પણ તમે અમુક જગ્યાએ મકાન લીધું હોય તો, કે અમુક જગ્યાએ તમે તમારો ઓફિસ લીધી હોય તો એનું મેન્ટેનન્સ બિલકુલ આલાગ્રાન્ટ થાય છે એવા લોકો. એટલે સિક્યોરિટી છે, પ્રેસ્ટીજ છે, વારસો આપી શકાય, વારસાની સંપત્તિ છે, વારસો આપે વધે છે. એટલે ત્યાં સુધીની વાત આપણે કરીએ તો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેરી ગુડ. પરંતુ ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિકોણથી એક સવાલ જરૂરી છે. દરેક પ્રોપર્ટી સારી ઇન્વેસ્ટમેન્ટ છે? જવાબ છે ના. અને દરેક પ્રોપર્ટી ખરાબ ઇન્વેસ્ટમેન્ટ છે? જવાબ છે ના. મેં જો 1990 ચૂંટણી લડવાની બેવકૂફી ન કરી હોત અને એના ફલસ્વરૂપ મારી પાસે 4.5 લાખ રૂપિયા એ વખતે ઉપજ્યા એવો એક પ્લોટ હતો 800 વારનો, એ વેચી ન માર્યો હોત તો આજે કશું કર્યા વગર મારી પાસે કઈ જ કર્યા વગર 800 ગુણ્યા 2.5, 8 દુ 16, 8 ચોક 8 અડધું 4, 20 કરોડ રૂપિયા होते. पर खुश होने के लिए ये ख्याल बुरा नहीं है. હું મૂર્ખામીઓ કરતો આવ્યો છું અને ફોર્ચ્યુનેટલી આ દેશમાં મહામૂર્ખ શિરોમણીને આવી બધી બધા પદ્મભૂષણ ને પદ્મશ્રી ને બધા લાગવગથી કે સાચી કે સારી ગમે તે રીતે લઈ જ. અમુક પદ્મશ્રી જોઈએ છે આપણે તો આપણને દયા આવે છે કે આ પદ્મશ્રી, અમને હવે પદ્મશ્રી મળ્યું. પણ મહામૂર્ખ શિરોમણી જો હરીફાઈ થાય તો એમાં તમારે બીજા નંબરથી જ ઇનામ આપવું પડે, કારણ કે પહેલો નંબર હું લઈ જાઉં એમાં કોઈ શંકા નહીં. આટલી મોટી અક્કલ છે મારી. એટલે આપણે 4.5 લાખ રૂપિયાનો એ પ્લોટ વેચી માર્યો, પહેલી ચૂંટણી લડ્યા, અને એ પછી આજની તારીખમાં બેલેન્સ શીટમાં એ દેખાડી શકાય એવી કોઈ સ્થિતિ નથી. એટલે આ બની શકે. આ હું બધા દાખલા એટલા માટે આપું છું કે રિયલ લાઈફ એક્ઝામ્પલ છે. તમને બધા દાખલાઓ જે આપે એ ચોપડીઓમાંથી આપતા હોય, હું આ જીવ્યો છું, રિયલ લાઈફ એક્ઝામ્પલ છે, એમાંથી દાખલા આપું છું. એટલે તમે ક્યાં જમીન લો છો કે ક્યાં ફ્લેટ લો છો કે ક્યાં ઓફિસ લો છો એ પણ એટલું જ અગત્યનું છે. કોની સ્કીમ છે, બાજુમાં શું આવવાનું છે, એ પણ એટલું જ અગત્યનું છે. ખોટી લોકેશનમાં મોંઘી પ્રોપર્ટી વર્ષો સુધી કેપિટલ ટ્રેપ બનીને પડી રહે. જોઈ શકો છો, બહુ સરસ છે. ધેટ્સ ઓલ. એમાંથી કઈ નીપજે નહીં. એટલે રિયલ એસ્ટેટ ખરાબ ઇન્વેસ્ટમેન્ટ નથી દોસ્તો, પરંતુ દરેક રિયલ એસ્ટેટ સારી ઇન્વેસ્ટમેન્ટ પણ નથી. અને એટલે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું અને એમાંથી પૈસા કમાવા એક વિશિષ્ટ પ્રકારની ક્ષમતા માંગે છે. હું કાયદેસરની વાત કરું છું. જે લોકો કોઈની જમીનો ઘૂસી જાય, પડાવી લે, એ બધું એની વાત નથી કરતો.
એમને તો ચાંદી જ ચાંદી છે, કારણ કે ક્યાંય નુકસાનનો તો સવાલ જ નથી. કોઈને ગમે ત્યારે કાઢી મૂકીને બેસી જવાનું, એમાં ક્યાં નુકસાન આવે? નુકસાન નથી આવતું. પણ એ લોકો સુખી પણ નથી થતા. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ. એમના અંજામો જોયા છે મેં. ગોળીઓ ચાલે ઘરમાં, એમાં પણ પરિસ્થિતિઓ આવતી હોય છે. એટલે એમ માનતા હોય કે આ બધું ચાંદી જ ચાંદી છે, તો રિયલ એસ્ટેટમાં કોકને કાઢી મૂકીને પ્લોટ બતાવી પડવો એ દાંતરડા ગળવા જેવું કામ છે. એ પાછું આવે ત્યારે અંતરડું ચીરતું આવે. હા, કેટલાક બુદ્ધિશાળી માણસો આ શહેરમાં થઈ ગયા, બીજા પણ થયા છે. એટલે એકલા આ શહેરને શું કરવા આપણે કેવું જશ આપવો? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કે જેમને ટાઉન પ્લાનિંગ સ્કીમો ખબર હતી અથવા પડતી હતી ખબર, અને કેટલાક ચોક્કસ સ્થાપિત હિતો સાથે મળીને દરેક રોડના ક્રોસ સેક્શન ઉપર તમને, અગત્યના રોડના ક્રોસ સેક્શન ઉપર તમને એમનો પ્લોટ હોય જ. આ કોનો કે આ ફલાણાભાઈનો પ્લોટ છે, હોય જ. આ રિયલ એસ્ટેટની બીજી વિશિષ્ટતા છે. એ તમે કઈ કેટેગરીમાં છો એ સમજી લો. પહેલી વાત તો એ કે જે કાઢી મૂકીને એક રાતોરાત અબજોપતિ થઈ ગયા, એક કેટેગરી, એમાં તમે આવતા નથી. બીજી કેટેગરી આ ટાઉન પ્લાનિંગમાં તમને ખબર પડી જાય એવી સહદેવ બુદ્ધિ ધરાવતા લોકો, સહદેવ વૃત્તિ ધરાવતા લોકો છે. આ શહેરમાં પણ છે. એવું કહેવાય છે કે આગેવાન તો એવા હતા કે અમુક કોર્પોરેશનના એ જયારે અધિષ્ઠાતા દેવ હતા, ત્યારે દૂર અમુક જગ્યા એમને લાગે કે આ ડેવલપ થાય એવી છે, ત્યાં પહેલા એ બસ સર્વિસ શરૂ કરી અને ત્યાં આજુબાજુની જમીનો લઈ રાખે. ધીરે ધીરે બસ આવતી જાવતી થાય એટલે લોકેશન જોડાતું થાય, પછી સોસાયટીઓ મુકાય અને પછી હાલી નીકળે બધું. એટલે આ બધી ક્ષમતાઓ પણ જો તમારામાં છે તો તમે રિયલ એસ્ટેટનું ટોપ જે લેયર છે, ટોપ ચર્નિંગ અને અર્નિંગ વાળું લેયર છે, એમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. તમારી વગ મોટી છે, તમે રાજકારણીઓને ધાર્યું કરાવી શકો છો, તમે ટાઉન પ્લાનિંગ સ્કીમ બદલાવી શકો છો, તમે તમારા ખેતર બાજુ રસ્તો ના જતો હોય તે બાજુથી રસ્તો પડાવી શકો છો. હું એક જિલ્લા પંચાયતના પ્રમુખને એવા ઓળખું છું કે વિકાસના કામમાં એ એમના ફાર્મ સુધી રસ્તો લઈ ગયા છે. હવે એમના વિકાસનું કામ થયું, વિસ્તારના વિકાસનું નહીં. એટલે તમે આ બધું કરી શકતા હો તો એવો એક પ્રીમિયમ વર્ગ છે. હું એ પ્રીમિયમ વર્ગ માટે વાત નથી કરતો. એ પ્રીમિયમ વર્ગની વાત કરવાની જરૂર પણ નથી જોતો, કારણ કે તમે એમાં હશો તો મારી સલાહની જરૂર નથી, અને તમે એમાં નહીં હો તો હું કહું એ સાંભળશો તો ફાયદો થશે. રિયલ એસ્ટેટ માટે 4 વિકલ્પ છે દોસ્તો. રિયલ એસ્ટેટમાં મુખ્યત્વે 4 પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકાય. એક, રહેણાંક, રેસિડેન્શિયલ પ્રોપર્ટી, હાઉસિંગ ફ્લેટ સ્કીમ્સ. હવે તો ફ્લેટ પણ 10 કરોડ 12 કરોડ બને છે આ શહેર. એક જમાનામાં રચના સોસાયટી સેટેલાઇટ રોડ પર, એ કેટલામાં એના બંગલા બન્યા જરા જાણી લેજો કોઈને પૂછે. એટલે એ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં સારા લોકેશનમાં તમે જાઓ ભાવ વધે જ છે. હું અશોક બંગલોમાં રહું છું. હું જયારે આવ્યો ત્યારે નેડિયું હતું, હવે પાકો રસ્તો નહીં, આજુબાજુ બધું ડિમાન્ડથી મળીને ચારે બાજુ સવલત થઈ ગઈ છે. અને તમારી પ્રોપર્ટી ડેવલપ થઈ ગઈ એમ ક્યારે માનવાનું તમારે? જ્યારે એક દાડો સોસાયટીની મિટિંગ ભેગી થાય અને પછી કોઈ કે અમુક માણસ આખી સોસાયટી લઈ લેવા માંગે છે રીડેવલપમેન્ટ માટે,
ત્યારે માનવાનું કે યુ આર અરાઇવ્ડ. તમારી પ્રોપર્ટી સોનાની થઈ ગઈ. પણ કેટલીક પ્રોપર્ટીઓમાં જૂના ઓલ્ડ ટાઈમ બિલ્ડર્સ અને અત્યારના પણ કેટલાક ખ્યાતનામ બિલ્ડરો એમણે બધું જ વાપરી નાખ્યું છે. ભોંયરું વાપરી નાખ્યું હોય, રેરા બેરા જખ મારે છે. ભોંયરું વાપરી નાખ્યું હોય, ભોંયરામાં કઈ પાર્કિંગ બાર્કિંગ બતાડી દીધું હોય, જે કર્યું હોય કર્યું હોય. નીચે શોપિંગ કર્યું હોય, જે પાર્કિંગની જગ્યા હોય ત્યાં સુધી પૂરતું નહીં. પછી એ પ્રોપર્ટીમાં અમુક ફ્લેટ 1 બેડરૂમ વાળા હોય, અમુક 2 બેડરૂમ વાળા હોય, અમુક 3 બેડરૂમ વાળા હોય. આવી પ્રોપર્ટીમાં કોઈ દાડો રોકાણ નહીં કરવું. હેરાન થવાની નિશાની છે ભવિષ્ય. યુનિફોર્મ હોવું જોઈએ, સરખે સરખા. 1 બેડરૂમ વાળા તો બધા આપણે સરખા, 2 બેડરૂમ વાળા તો બધા આપણે સરખા, 3 બેડરૂમ વાળા તો બધા આપણે સરખા. અને પાર્કિંગની જગ્યાએ જો કોઈ શોપિંગ સેન્ટર થઈ ગયું હોય તો ત્યાંથી દૂર રહેવું. એટલે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં પણ અમુક કાળજી તો રાખવી જ પડે તમારે. એ ના રાખો તો આ બધા દૂષણો ઘૂસી જાય. અને મને આ ખબર નહોતી પડતી. એટલે મેં દેવભૂમિ એપાર્ટમેન્ટમાં ફ્લેટ લીધેલો. એમાં નીચે ભોંયરું છે, શું કામમાં પડે ખબર નથી. પછી શોપિંગ સેન્ટર છે, પછી એમાં 1 બેડરૂમના ફ્લેટ છે, 2 બેડરૂમના છે, 3 બેડરૂમના છે. અને અલ્લા બેલી જવું જરૂર છે, બંદર છો દૂર છે. રોડ ઉપર મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલું આ પ્રોપર્ટી, એને કોઈ રીડેવલપમેન્ટ માટે હાથ ઝાલવા તૈયાર નથી. એટલે આ જો તમે ખ્યાલમાં નહીં રાખો તો મરશો. એટલે બાયર બી વેર. ખરીદનાર છો તમે તો ટાઇટલ ક્લિયરન્સથી માંડીને દરેક વસ્તુનો ખ્યાલ રાખો. તો એમાં જ તમારું જયકારો છે. અનિલ બકેરી થોડા વધારે પૈસા લે પણ બધું ચોખ્ખું છે. કાગળિયા વાગળિયા એટલે બીજા પણ છે, પણ અનિલભાઈનો મને અનુભવ છે એટલે કહું છું. કારણ કે અનિલભાઈ પાસેથી મેં એક શોપ લીધેલી અને મને જે અનુભવ થયેલો બધું જ તમને મળી રહે. એક પણ કાગળ એવો ના હોય કે તમને ના મળે. અને ક્યાં એવું ના કહેવામાં કે 15,000 તમારે રોકડા આપવા પડશે. દેટ ઇઝ ધ પ્રેસ્ટીજ. છે બીજા બિલ્ડર્સ પણ છે, પણ હું એ લાઈનમાં નથી એટલે મને ખબર નથી. ઇન્સ્ટિટ્યુશન ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ નો હું લાઈફ મેમ્બર છું. કમનસીબે સિવિલ એન્જિનિયર છું. અને એટલે ઘણા બધા મિત્રોને જાણવાનો ને એમના પરિચયમાં આવવાનો મને મોકો મળે. ક્યારેક ક્યારેક એ મને પહેલા ભાષણ આપવા બોલાવતા. આ ઇન્સ્ટિટ્યૂટનું પણ એક પર્સનાલિટી છે. ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ, અને એના બરાબર સામે ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ. આ બંને ઇન્સ્ટિટ્યુશનો હું મેમ્બર છું. અને બંને ઇન્સ્ટિટ્યુશનની એક પર્સનાલિટી છે. સત્તામાં હોય એ માણસોને બોલાવવા. તમારા મેમ્બર આખી દુનિયામાં લોકો બોલાવતા હોય જુદી વાત, પણ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર તમને ના બોલાવે. કારણ કે તમારી પાસેથી એમને કંઈ એફએસઆઈમાં મુક્તિ મળવાની નથી. આ સમજી લેવાય. આ સિવિલ એન્જિનિયર એ આ મનોવૃત્તિથી પીડાતું પ્રાણી છે. બધામાં ધંધો જુએ. ગઈકાલ સુધી જેને આપણે 3 વાર હાથ મિલાવે, હાથ લાંબા કરીને આપણે 4 વાર કરીએ, 4 વાર મિલાવે, એ અત્યારે મર્સિડીઝમાં ફરતા હોય અને આપણે હાથ કરીએ તો ડાબી બાજુ જોઈ જાય. ચૂંટણી ફળો એમાંથી કોઈ પાસે લીધો નથી, હું જાહેરમાં કહું. એમાંથી કોઈનો એવું નાણાકીય બેનિફિશરી નથી. પણ
મેં ગોયલને પણ જોયા છે અને ગોયલના કરતૂતો પણ જોયા છે, અગરવાલ્સને પણ જોયા છે, ભલાભાઈને પણ જોયા છે, પોપ્યુલર્સને પણ જોયા છે, ઘણા બધાને જોયા છે. અમને કેટલાક તો મારા કોન્ટ્રાક્ટર હતા. અમારા એક મિનિસ્ટર મારા કોન્ટ્રાક્ટર હતા. હું જયારે હાઉસિંગ બોર્ડમાં હતો ત્યારે હોઈ શકે. મૂળ વાત એ છે કે બી બાયર બી વેર. આ પ્રાણીઓ ખોટું કરવું એ એમનો જન્મસિદ્ધ હક છે એવું માનીને ચાલવા વાળો મેજોરિટી વર્ગ છે અહીંયા. લોકમાન બાલ ગંગાધર તિલકે કહેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું એ લઈને રહીશ. એમ આમાંના મોટા ભાગના એવું કે છે કે ખોટું કરવું, અવળચંડાઈઓ કરવી, દાદાગીરી કરવી, ગેરકાયદે જમીન હથિયાવવી, બંધારણનો ભંગ કરવો, બાંધકામના નિયમોની એસી તેસી કરવી અને બધું કરીને મારું હિત સાધવું એ મારો જન્મસિદ્ધ હક છે અને હું એ મેળવીને જ લઈશ. અને અમને પાછો આશરો મળીએ રહેતો હોય છે. નામજોગ કહી શકો તમે કે આ આમના કારણે આમના 4 રસ્તા પરની જમીનો તમે સીજી રોડ પર જુઓ, એસજી રોડ પર જુઓ, ક્રોસ સેક્શન પર, અને કદાચ સરદાર પટેલ રિંગ રોડ પર પણ જુઓ. અમુક ચોક્કસ માણસો લઈને બેઠેલા છે. એનો વાંધો નહીં, પણ એ તમને કાગળો આપે છે પૂરતા, તેટલું જોજો. એ એમની આવડત છે, એમણે લઈને બેઠા છે જે કર્યું છે એમણે, પણ એ તમને કાગળો આપે છે. અને આ રોકડિયા કલ્ચરથી જરા ચેતતા રહેજો. બીજું, ઓડ મિક્સ પ્રોપર્ટી. એક બેડરૂમ વાળો ફ્લેટ હોય, 4 બેડરૂમ વાળો ફ્લેટ હોય, આવું કોમ્બિનેશન હોય, એમાં મહેરબાની કરી નહીં પડતા. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો તાણી બાંધી હોય, નહીં પડતા. ઇટ્સ બેટર ટુ ગો લિટલ અવે ફ્રોમ ધેમ and be clear rather than do anything. એટલે આપણે અમદાવાદ 2030 ઓપોર્ચ્યુનિટી કે સ્પેક્યુલેશન. હવે એક વસ્તુ સમજી લો, શેર બજારનો નિયમ અહીં લાગુ પડે છે. શેર બજારમાં જ્યારે કોઈ ટીપ આવે ને કે અમુક શેરના ભાવ વધશે, લઈ લો, તો માની લેવાનું કે જેને એ શેરમાં રોકાણ કર્યું છે તળિયાના ભાવે, એ વેચવાનો છે અને તમે બેવકૂફ બનીને ખરીદવાના છો. આ શેર બજારમાં બનતું આવેલી વાત છે. અહીંયા પણ જમીન એક એવી વસ્તુ છે કે ખેંચીને લાંબી થવાની નથી. જમીન શોર્ટ સપ્લાયમાં રહેવાની છે. ભગવાનની દયાથી વસ્તી વધવાની છે, શહેરી કેન્દ્રો વિકસી રહ્યા છે. એટલે અમદાવાદમાં તમે ગમે તે ભાવે જમીન આજે લીધી હશે તો 10 વર્ષે તમને જવાબ દેશે, જો એના ટાઇટલ ક્લિયર હશે અને જગ્યા સારી હશે તો. પણ તમે એમ માનતા હો કે 2030ની ઓલિમ્પિક આવે છે, એનું નફો રડી લઉં, તો એ નફો રડી લેવા વાળા તો ક્યારના ઠેકાણે બધું ગોઠવીને બેસી ગયા, તમારી રાહ જોઈને જ બેઠા. એમને તો ટીપ ક્યારની મળી ગઈ હતી ભાઈ. એટલે આ કોઈ દિવા સ્વપ્નમાં રાસ્તાઓ કે હવે તો આપણા કમિશનર સાહેબ ને બધા ત્યાં ગયા અને બેટન લઈ આવ્યા. હવે ગુજરાત હવે શતાબ્દી સમારોહ કોમનવેલ્થ ગેમનો અહીંયા યોજાવાનો છે અને અમદાવાદની તો આ દશકો આવી જવાનો છે. આવશે, પણ એ દશકાના મોટા લાભાર્થી તમે નથી, એ ખ્યાલ રાખજો. એના મોટા લાભાર્થીઓ તો બધા ઠેકાણે બેસી ગયા એમના એમના. You are not the person. તમે કે હું
એમાં નહીં આવી શકીએ, કારણ કે એની માટે કોઈ રાજકારણી સાથે સાંઠગાંઠ જોઈએ, અચૂક જોઈએ, મોટા મોટા પૈસા જોઈએ, અચૂક જોઈએ, અને ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવાની તાકાત હોય છે. હવે આપણી પાસે છે નહીં. તો સરળ વાત છે. એટલે એવા કોઈ ખ્યાલમાં હો કે કોમનવેલ્થ ગેમ આવવાની છે ને હવે આપણે બખ્ખા થઈ જશે, અમદાવાદને થશે, અને આજે પણ રોકાણ કરશો તો 10 વર્ષે તમે ફાયદામાં રહેશો, એમાં કોઈ શંકા નહીં. પણ મલઈ કોકના પેટમાં પડી ચૂકી છે, એટલે મલઈની આશા ના રાખશો. સેપરેટ દૂધ પણ તમને મળે તો રાજી રહેજો. એટલે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ઝડપ આપી શકે છે, આપશે. પરંતુ ઇન્વેસ્ટરે એના સ્ટેડિયમો ને જોવાના, એને મેટ્રો કનેક્ટિવિટી જોવી જોઈએ, રોડ કનેક્ટિવિટી જોવી જોઈએ, એરપોર્ટ કનેક્ટિવિટી જોવી જોઈએ, હોટેલ્સ અને એની સાથેની કનેક્ટિવિટી જોવી જોઈએ. જો સ્ટે એટ હોમ અથવા તો એ માટેના જો એને એપાર્ટમેન્ટ બનાવવા હોય, સ્ટુડિયો ટાઈપ એપાર્ટમેન્ટ બનાવવા હોય, તો એ માટે આ બધી વ્યવસ્થાઓ અને ઉપરાંત લોકાલિટી સારી હોવી જોઈએ, કમર્શિયલ સેન્ટર્સ હોવા જોઈએ, એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે અને પોપ્યુલેશન મૂવમેન્ટ સરળતાથી થઈ શકે એવી હોવી છે. આટલું જો થઈ શકે તો તમે જ્યાં જગ્યા રાખી હશે એ અડધી રાતે તમને જવાબ દેશે. અને આમાંનું એક પણ ફેક્ટર જો લોચાવાળો હશે તો તમે એમાં ફસાડે એમ માની લેજો. એ સમજી વિચારીને જે કંઈ કરો તે સમજી વિચારીને કરશો, અને એ સમજી વિચારીને તમે કરશો તો સરવાળે ફાયદો થશે 10 વર્ષે, 10 years ડાઉન ધ રોડ, એમાં કોઈ શંકા નથી. જયનારાયણ વ્યાસની ગેરંટી કે આજે 100 રૂપિયા માલ લેશો તો 10 years ડાઉન ધ રોડ તમને એના 4 ગણા 5 ગણા પૈસા આપી જશે. કન્ઝર્વેટિવ એસ્ટિમેટ છે. અને હું કોઈ રોકાણકાર નથી, એટલે મારું એક પૈસાનું ક્યાંય રોકાણ રાતી પડ્યું નથી. એટલે તમે મહેરબાની કરીને આ જે હું કહું છું એને એક એકેડેમિક સ્ટડી તરીકે લેજો. જે પૈસા બનાવવાની જેમનામાં આવડત છે એવા લોકોની પણ સલાહ લેજો. પાછા આ દેશમાં 20% પૈસા 80% લોકો પાસે છે, અને 80% પૈસા 20% લોકો પાસે છે. અમેરિકામાં એવું છે, એ ઇન્ડિયામાં જ છે એવું નથી. પણ આ જે 20% છે એ 20% એ અદ્ભુત લોકો છે, ગમે તે કરી શકશે. એક પ્રોફેશનલિઝમ આવ્યું છે અમદાવાદમાં, પણ એક પ્રોફેશનલિઝમ રિયલ એસ્ટેટમાં આવ્યું છે. પણ એ પ્રોફેશનલિઝમમાં પાછો પેલો અમદાવાદી જીવ તો છે જ. એક જમાનામાં મિલ માલિકને નહોતું મળી શકતું, આજે તમે ગોયલને નથી મળી શકતા. જાઓ, પ્રયત્ન કરજો. ક્યાં કામ હોય? અરે ભાઈ, કામ ખાલી મળવા, દર્શન કરવા આવે કે માણસ આવડો મોટો થઈ ગયો આટલા 40-50 વર્ષમાં, તો એનામાં હું એવી બધી આવડત છે જોવું છે, મળવું છે, પૂછવું છે, ઇન્ટરવ્યુ કરવો છે. નહીં, જો ભી કાર્ડ બાર દે કે જાઓ, એટલે તમે પહોંચશો જ નહીં ત્યાં સુધી. પ્રયત્ન કરી જોજો. હું ઘણા નામ આપી શકું એમ છું, નથી આપતો. ગોયલનું નામ પર્ટિક્યુલરલી આપું છું, કારણ કે ગોયલ મને અતિ પ્રિય પાત્ર છે, કારણ કે મેં ગોયલને બહુ એમના બધા કરતૂતોથી વાકેફ છું, અને ગોયલને મેં એમના સાચા રંગમાં પણ જોયા છે. અને અત્યારે
સાચા ઢંગમાં પણ જોઈ રહ્યો છું. તો ગોયલ મારું પ્રિય પાત્ર છે, પણ સાથે સાથે મારા ગોયલને એ પણ કહેવું છે કે ભાઈ ભલાભાઈ રબારીને જોયા હતા, પાર્શ્વનાથ બિલ્ડર્સને પણ જોયા હતા, પોપ્યુલર્સને પણ જોયા હતા. એક જમાનામાં તમારા કરતા વધારે સિક્કા એમના નામના પડતા. એટલે સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરી. કૃષ્ણને અર્જુને પૂછ્યું, તમે આવડી મોટી ગીતા મને સંભળાઈ, આ ભગવાન યુદ્ધના મેદાનમાં ટાઈમ મેનેજમેન્ટનો કચ્ચર ગાણ વાળી નાખ્યો અને તમે મને સંભળાય. હે પ્રભુ, આ સામાન્ય માણસ કઈ રીતે સમજશે આ બધું? તમે તો મને બધું જાત જાતની વસ્તુઓ કહી નાખી, આ યોગ ને પેલો યોગ, ધીસ ધેટ વોટ નોટ, જાત જાતનું કહી નાખ્યું. ત્યારે કૃષ્ણે કહ્યું કે અર્જુન, એક વાક્યમાં ગીતા કહી દઉં તને. પ્રભુ, અર્જુનના કાન સરવા થઈ ગયા. પ્રભુ પ્રભુ પ્રભુ. એક વાક્યમાં ગીતા એવું કે છે, યે દિન ભી બીત જાયેંગે. આ બધા લોકો યાદ રાખે, યે દિન ભી બીત જાયેંગે. શેરના માથે સવા શેર પાકવાનો છે. કોઈ ખોટા ખ્યાલમાં ના રહે કે આપણે જ છીએ, આપણે જ નિશાળો કરી છે, આપણે જ કોકને આપણી મરજી પ્રમાણે એડમિશનો આપી શકીએ છીએ, આપણે જ શહેરના ગળ્યા રાખ્યા પ્રતિષ્ઠિત માણસોને આપણી સાથે જોડીને બોર્ડમાં લીધા છે, એટલે આપણી સ્કૂલોની બહુ મોટી પ્રતિષ્ઠા છે. અરે બ્લડી હેલ વિથ ઇટ. તમારી સ્કૂલની પ્રતીક્ષા હોય, મોટી પ્રતિષ્ઠા હોય તો તમારી સ્કૂલોમાંથી IIM અને IIT કેટલા છોકરા ગયા લિસ્ટ જાહેર કરો. તમે ધંધો લઈને બેઠા છો નિશાળોનો, અને એ ધંધો મુબારક તમને, અમને વાંધો નથી. કારણ કે જ્યાં સુધી ગરજવાળા મા બાપ છે, જે ગજુડા થઈને તમારે ત્યાં ઉભા રહેવાના છે, ત્યાં સુધી અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન. એ જ પરિસ્થિતિ રિયલ એસ્ટેટમાં છે. અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન. એટલે દોસ્તો સમજીને કરજો જે કંઈ. મારું હવે પ્રોપર્ટી રિટર્નમાં સાચું ગણિત ગણવું હોય તમારે તો શું કરવું પડે? ધારો કે તમે 50 લાખની પ્રોપર્ટી ખરીદી, 5 વર્ષ પછી 75 લાખ થઈ. તમને લાગશે કે 25 લાખનો નફો થયો. મને આવું જ લાગે છે, ઓગરો એટલો નફો, 25 લાખનો નફો થયો. આપણે 50 લાખના 75 લાખ થયા. પરંતુ ખરેખર તમારું રિટર્ન છે. તમારે ગણવું પડશે કે એના પર સ્ટેમ્પ ડ્યુટી કેટલી લાગી, રજીસ્ટ્રેશન ફીમાં કેટલા ગયા, મેન્ટેનન્સમાં શું ખર્ચો કર્યો, પ્રોપર્ટી ટેક્સ કેટલો ગયો, લોન ઇન્ટરેસ્ટ કેટલું પે કર્યું, અને જો પ્રોપર્ટી ખાલી રહી હોય તો લોસ્ટ રેન્ટલ ઇન્કમ કેટલી થઈ. એટલે રિયલ એસ્ટેટનું સાચું ગણિત તમને સમજાશે. કેપિટલ એપ્રિસિએશન પ્લસ રેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ માઇનસ ટેક્સ માઇનસ મેન્ટેનન્સ માઇનસ ટ્રાન્ઝેક્શન કોસ્ટ, આ ટોટલ રિટર્ન કહેવાય. બધા ખર્ચા માલ ઉપર ખરાજાત નાખવાની છે. મારા જેવું નહીં રાખવાનું વકરો એટલો નફો. તું તો વકરો એટલો નફો કે જવા પડ્યા છે આપણા બાપના છે, ઉધાર લેવા નહીં, અને છે એને મરજીમાં તેમ વાપરવા. એના ઉપરના રિટર્નની કોઈ ચિંતા કરવી નહીં, કારણ કોઈ આપવાનું નથી આપણને. એટલે આ તમે ધંધો લઈને બેઠા છો, તમને હું ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે સલાહ આપી રહ્યો છું, અને એટલે આઈ એમ ગોઈંગ ટુ બી ધ હાર્સેસ્ટ. તમે તમને જે રિટર્ન મળ્યું, ધારો કે 10 વર્ષે તમારી પ્રોપર્ટી 50 લાખમાંથી 150 લાખની થઈ, તો એમાં એ ત્યાં સુધીના બધા ખર્ચા નાખવા પડશે. પહેલા તમારે 150 લાખમાં 100 લાખ તમને પ્રોફિટ થયો, મહેરબાની કરીને નહીં ગણતા. એમાં તમે લોન લીધી છે એનું વ્યાજ બાદ કરો, કેટલા વર્ષો મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ભર્યો એ બાદ કરો, બાકીના આમ તેમ કોકને આપવા પડ્યા છે એ બાદ કરો. બધા બાદ કરતા 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 તમે 100 લાખ ગણો છો ને, તો પેલા અમારા બાજુના મારા જેવો એક માણસ હતો, ત્યારે બાદશાહે પૂછ્યું કેટલા સાપ હતા, કે ત્યાં પણ
चाड़े में 100 सांप थे। अरे 100 तो होते होंगे। हाँ 100 तो थे। फिर क्या हुआ कि फिर वो उसने थोड़ा लाठी से यूं किया तो आधे गए नाट, अर्धा देते रहे। फिर दूसरा आया, उसने भगाया, तो अब कितने हैं? तो क्या अब हड़बड़ हड़बड़ होता है, હળવળ હળવળ થાય છે. ઘણી વાર આપણું જે રિટર્ન છે ને એ આ હળવળ હળવળ હોતા જેવું હોય છે. આપણે એટલા બધા ઉદાર હોઈએ છીએ આપણો નફો ગણવામાં કે આપણે સાચે સાચ શું કિંમત આપણને પડી છે એ ભૂલી જઈએ છીએ. અને તમે ઇન્વેસ્ટર છો એટલે નહીં ભૂલવાની. મારે ચાલે હું લેક્ચર આપું છું તો મારે મીઠા પેલા એના વાને પાડી, તમે ચિંતા નહીં કરો. કેપિટલ અપ્રિશિએશન કે રેન્ટલ ઇન્કમ, રિયલ એસ્ટેટમાં બે પ્રકારના તમને વળતર મળી શકે. એક કેપિટલ એપ્રિશિએશન, જેમાં 100 રૂપિયાની મિલકત હોય, એક જમાનામાં ડ્રાઇવિંગની આજુબાજુ 500 રૂપિયા પ્લોટ મળતો હતો, અને એ પ્લોટ તેણે 25 વર્ષ પહેલા લીધો હશે, એને આજે 1.5 લાખ રૂપિયા વારના ઉપજતા હશે. તો એ કેપિટલ એપ્રિશિએશન થયું. પણ એ પ્લોટ ઉપર એણે કંઈક કન્સ્ટ્રક્શન કરીને અડધો પ્લોટ ભાડે આપ્યો, ભાડાની આવકથી, તો એ રેન્ટલ ઇન્કમ કહેવાય. મોટાભાગના રોકાણકારો માત્ર પ્રાઇસ એપ્રિશિએશન જ જુએ છે. રેન્ટલ યીલ્ડ પણ એટલી જ મહત્વની છે. ધારો કે 1 કરોડની પ્રોપર્ટી છે, એન્યુઅલ રેન્ટ 3 લાખ છે, ગ્રોસ રેન્ટલ યીલ્ડ તમને માત્ર 3% જ દેખાશે. પરંતુ જો પ્રોપર્ટીનો ભાવ વર્ષો સુધી ન વધે તો ઇન્વેસ્ટમેન્ટ ટુ રિટર્ન મર્યાદિત રહી શકે. એટલે પ્રોપર્ટી ખરીદતા પહેલા 2 પ્રશ્નો પૂછો: રેન્ટ કેટલું મળશે અને કેપિટલ એપ્રિશિએશનની વાસ્તવિકતા કેટલી. એટલે કેટલાક બિલ્ડરો હોશિયાર થઈ ગયા છે, એ કહે છે અમારે ત્યાં ફ્લેટ લ્યો, તરત રેન્ટ ભાડે ચડાવી આપવામાં આવશે, તમારે બીજા દિવસથી રેન્ટ મળતું ચાલુ થઈ જાય. ઓફિસ લો, તરત ભાડે ચડાવી આપવામાં આવશે. દે માર્કેટ યોર મની ઓલ્સો. You buy from them, you give them the profit, and in turn they might market your space. It's a good combination. આવું મળતું હોય અને યોગ્ય જો જવાબદાર વ્યક્તિ હોય તો ચોક્કસ, કંપની સારી હોય તો એમાં આ પ્રકારની યોજનાઓમાં રોકાણ કરવામાં કોઈ જ વાંધો નથી. અને અત્યારે આ એક સારા પ્રકારનું રોકાણ છે. એ લોકો તમને પ્રોપર્ટી વેચશે 5 કરોડ 10 કરોડની, અને સામે કોઈ મલ્ટીનેશનલ કંપનીને અથવા તો ડીમાર્ટ જેવી કંપનીને, બીજી કોઈ કંપનીને એ ભાડે ચડાવી આપશે 10 વર્ષ માટે, 15 વર્ષ માટે, 20 વર્ષ માટે. બંનેનું હિત જળવાઈ રહે છે. સારો સરવાળે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન વિચારી શકાય. જો આવું કોમ્બિનેશન મળતું હોય, મોકાની પ્રોપર્ટી હોય, એમાં રોકાણ કરો અને રોકાણ તરત ભાડે ચડી જતું હોય, સારું ભાડું મળતું હોય, તો પ્રોપર્ટી એપ્રિશિએશન થશે. અને ભાડામાં પણ તમે એવી કન્ડિશન મૂકી શકો કે 10 વર્ષે ભાડામાં આટલો વધારો થશે. એ તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછીને કરી શકો. પોતાનું ઘર અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી, આ બેનો ભેદ જાણો. આ બંનેને અલગ રાખો. હું અશોક બંગલોઝમાં રહું છું. હવે એના ભાવ ગમે તેટલા વધી જાય, મને કોઈ જ ફરક નથી પડતો, કારણ કે હું એ વેચીને જઈશ ક્યાં? હું ધારો કે વેચી મારું તો એપ્રિશિએશન બહુ મળે, પણ પછી એવી જ મારે સવલત જોઈતી હોય, એવી જ લોકાલિટીમાં જોઈતી હોય, એટલી જ નજદીકી બધા બાબતોથી, હોસ્પિટલથી માંડીને બધી માર્કેટ સાથેની હોય, મને એ ભાવમાં નહીં મળે.
એ તમારું પોતાનું ઘર છે, એ લિવિંગ એસેટ છે. ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીનો હેતુ છે રિટર્ન માટે તમે રોકાણ કરો છો. કાલે ઉઠીને સારો ભાવ હોય તો વેચી મારવાની છે. એમાં તમારી રહેણી કરણીમાં કોઈ ફરક નથી પડવાનો, ખાલી માલ મળવાનો છે. એ અને ઇન્વેસ્ટમેન્ટ પોતાના ઘરની કિંમત આટલી વધી સમજીને હરખાઓ નહીં, મહેરબાની કરીને. કારણ કે એ ઘરને તમે એ કિંમતે વેચશો તો તમને એ જ કિંમતે એ જ વિસ્તારમાં એવું જ ઘર મળવાનું નથી. એટલે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીની વાત કરીએ આપણે, તો એમાં નંબર્સ મહત્વપૂર્ણ છે. એની કિંમત શું છે, ભાડું કેટલું મળે, કેટલું યીલ્ડ કેટલું મળે, એટલે એમાંથી વળતર કેટલું મળે, કયા લોકેશન પર છે, ફ્યુચર ડિમાન્ડ કેટલી, લોકેશન કેવું છે, તોફાનો બફાનો થાય છે, બસો બંધ થઈ જાય, આવી કોઈ શક્યતા, વેચવું હોય ત્યાં વેચાય ખરું, લિક્વિડિટી એ ખાસ જોજો. મારે વેચવું છે તો વેચાશે, વેચવું હોય ત્યાં. દીકરીને લગન આવે છે 6 મહિના પછી, મારે આજે મારી એ ઓફિસ વેચી મારવી છે, મેં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધી, વેચાઈ જશે. ટેક્સ કેટલો આવશે, અને તમે એક્ઝિટ થશો ત્યારે તમારા હાથમાં શું આવશે, આ તમારો સાચો નફો છે. આ જાણી લો. ત્યાં પછીનો પ્રશ્ન છે દોસ્તો, હોમ લોન એ ઓપોર્ચ્યુનિટી છે કે રિસ્ક છે? લોન પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટને લિવરેજ આપે છે, પરંતુ લિવરેજ બે ધારી તલવાર છે. એક વાત સમજી લો, કોઈ પણ લોન અને એના ઉપરનું વ્યાજ નથી રવિવાર પાડતા, નથી રજા પાડતા, નથી રાતે ઊંઘતા, એ સતત ચાલ્યા કરે છે. જો પ્રોપર્ટી 10% વધે તો રિટર્ન વધી શકે, પરંતુ ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ ચાલુ રહે. કારણ કે તમે પેલું લોન લીધી છે તો એમાંથી બાદ કરવું પડે. અને જો પ્રોપર્ટી વેચાતી ના હોય અથવા રેન્ટ ઓછું મળે તો ઈએમઆઈ તમારે ભરવી પડે તો ભારે પડી જાય. એટલે આ મુદ્દો લોન લઈને પ્રોપર્ટી ખરીદતા પહેલા ખાસ ધ્યાનમાં રાખો. લોન લઈને પ્રોપર્ટી ખરીદી એટલે લિવરેજ્ડ ઇન્વેસ્ટમેન્ટ છે. યુ આર ઇન્વેસ્ટિંગ, યુ આર લેવરેજિંગ અગેન્સ્ટ ધ ઇન્વેસ્ટમેન્ટ. તમે પ્રોપર્ટી લો છો, બીજી બાજુ બેંક પાસેથી લોન લો છો. એ 10 રૂપિયાની છે, સામે પ્રોપર્ટી 50 રૂપિયાની છે, એને લિવરેજ કરો છો. તો કેશ ફ્લો કેવો રહેશે? ઈએમઆઈ ભરવાની આવે મંથલી ઇન્સ્ટોલમેન્ટ, ત્યારે ક્યાંક ફસાઈ તો નહીં જવાય ને, એ જાણી રાખો. એક સિદ્ધાંત, golden principle according to me is location is the key. Location is everything. રિયલ એસ્ટેટનું સૌથી જૂનો મંત્ર છે લોકેશન, લોકેશન, લોકેશન. પરંતુ આજે તેમાં એક શબ્દ ઉમેરવો જોઈએ, કનેક્ટિવિટી. લોકેશન એન્ડ કનેક્ટિવિટી મેક્સ એ કિલિંગ કોમ્બિનેશન. સારી લોકેશન એટલે માત્ર આજનો પોશ વિસ્તાર નહીં, સારી લોકેશન એટલે આવતીકાલની ડિમાન્ડ. જોબ્સ ક્યાં આવશે, બિઝનેસ ક્યાં આવશે, મેટ્રો ક્યાં જશે, એનું સ્ટેશન ક્યાં આવવાનું છે, રોડ કનેક્ટિવિટી ક્યાં સુધરશે, બીઆરટીએસ જાય છે કે નથી જતી, સ્કૂલ્સ અને હોસ્પિટલ્સ કેટલા દૂર છે, લોકો ક્યાં વસશે. આ બધી ગણતરી તમને હોવી જોઈએ. જ્યાં જોબ્સ અને કનેક્ટિવિટી આવશે ત્યાં હાઉસિંગ અને કમર્શિયલ ડિમાન્ડ વધવાની શક્યતા વધારે છે. તમે કમાશો અને નહીં આવે તો ગુમાવશો, અથવા ધાર્યું નહીં કમાવો. જમીનની વાત કરીએ. જમીન ઇઝ ધેટ એન ઓપોર્ચ્યુનિટી ઓર અ ટ્રેપ? ઘણા લોકો કહે છે ફ્લેટ કરતા જમીન ખરીદો. બને કે છે, હું વિચારું છું એટલા માટે કે અમારા કોલેજમાં એક છોકરો એક દિવસ આવ્યો તો મુમતાજની બોલબોલા ચાલતી હતી. તો વજીરાની કે મુમતાજ કે સાથ હો ગયા આપના. મેં કે શું કપ્પા નહીં હો ગયા, अपनी ओर से पक्का 50%. એટલે આ જમીન ખરીદવાનું એ મારી તરફથી પાકું ખરું, પણ બાકીનું 50% બાકી. એમ
ફ્લેટ કરતા જમીન ખરીદો એવું કહેવાવાળા ઘણા મળશે તમને, પરંતુ જમીનમાં સૌથી મોટું જોખમ છે લિક્વિડિટી અને લીગલ રિસ્ક બંને. ટાઇટલ ક્લિયર છે, પહેલું જોઈ લો. બીજું, એને સ્ટેટસ શું છે, કયા ઝોનમાં આવે છે, એનું ઝોનિંગ શું છે. રોડ વચ્ચે થઈને જવાનું ને, નહીં તો બે ટુકડા થશે. 500 વારનો પ્લોટ અને 250 વાર આ બાજુ ને 250 વાર આ બાજુ, વચ્ચે રોડ એટલે 250 નહીં રહે, 200 વાર આ બાજુ 200 વાર આ બાજુ. કોઈ એન્કમ્બરન્સ છે, કોઈનું બથામણું છે, ડેવલપમેન્ટ રિસ્ટ્રિક્શન છે કોઈ, દાખલા તરીકે અહીં R1 સ્કીમ ને R3 સ્કીમ ને અમુક એક માળના જ મકાન બાંધી શકાય, 2 માળના જ મકાન, એવું કોઈ રિસ્ટ્રિક્શન છે, કોવેનન્ટ છે, જાણી લો. આ બધું તપાસ્યા વિના જમીન ખરીદશો તો અમુક ઝોનમાં જમીન હોટ કેક્સની માફક વેચાશે અને અમુક રિસ્ટ્રિક્શન વાળા ઝોનમાં જમીન નહીં વેચાય. લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ માં લીગલ ડ્યુ ડિલિજન્સ ઓપ્શનલ નથી, કમ્પલસરી છે, કરી લો. અને એ જમીન લીધા પછી જર જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું, એ વાત હંમેશા યાદ રાખો. તમે જો તમારા પ્લોટનું ધ્યાન નહીં રાખો તો એમાં લંગસિયા નાખવા વાળા તૈયાર બેઠા હોય છે. કેટલાક લોકોનો તો પૂર્ણકાલીન ધંધો જ લંગસિયા નાખવાનો હોય છે. એ અંદર એવું કંઈક લાકડું અટકાળ છે કે તમારે સમાધાન કરવું પડે અને સરવાળે તમારો પ્રોફિટ એમાં ધોવાય. ત્યાર પછીનો મુદ્દો લઈએ તો કમર્શિયલ પ્રોપર્ટી અને રીટ. કમર્શિયલ પ્રોપર્ટીમાં રેસિડેન્શિયલ કરતા રેન્ટલ yieldવધારે મળી શકે, પરંતુ વેકેન્સી રિસ્ક પણ વધારે છે, ખાલી પણ પડી રહી છે. ટેનન્ટ જાય એટલે ઇન્કમ બંધ થઈ જાય. બિઝનેસ સ્લો ડાઉન આવે તો ડિમાન્ડ ઘટે. નાના રોકાણ માટે રીટ એક અલગ રસ્તો છે. તેના દ્વારા મોટા કમર્શિયલ રિયલ એસ્ટેટ એસેટ્સમાં રિલેટિવલી નાની રકમથી એક્સપોઝર મળી શકે છે, પરંતુ રીટ પણ માર્કેટ લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ છે, એ રિસ્ક ફ્રી પ્રોપર્ટી નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે દોસ્તો કે રિયલ એસ્ટેટ વર્સેસ ગોલ્ડ વર્સેસ ઇક્વિટી. આપણે સોનાની ચર્ચા કરી ગયા, ઇક્વિટીની તો ચાલુ જ હોય છે રવિભાઈ સાથે. રિયલ એસ્ટેટ, આ ત્રણમાં સારું શું? રિયલ એસ્ટેટ કેપિટલ એપ્રિસિએશન પ્લસ રેન્ટ, પરંતુ લિક્વિડિટી ઓછી. તમારી પાસે મોટા પૈસા જોઈએ અને ખમી ખાવાની શક્તિ જોઈએ. ગોલ્ડ હાઈ લિક્વિડિટી, ગમે ત્યારે વેચી શકો. વેલ્થ પ્રિઝર્વેશન, તમે વેલ્યુ જળવાઈ રહે, પણ રેગ્યુલર ઇન્કમ કાંઈ નહીં, રેન્ટલ ઇન્કમ કાંઈ નહીં. ઇક્વિટી હાઈ લિક્વિડિટી, લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન ક્ષમતા, પરંતુ વોલેટિલિટી વધારે, શેરમાં અપડાઉન વધારે આવે. સિલ્વર પ્રેશિયસ મેટલ પ્લસ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર, પરંતુ વોલેટિલિટી ગોલ્ડ કરતાં વધારે, એમાં પણ અપડાઉન વધારે, તેજી મંદી વધારે. એટલે સવાલ કયું અસેટ સૌથી સારું? હજુ ચાંદીની આપણે ચર્ચા કરવાના છીએ, એટલે ચાંદીની વાત તો આપણે બાકી છે. તો કયું અસેટ સૌથી સારું? સાચો સવાલ છે. મારા પોર્ટફોલિયોમાં કયા અસેટની કેટલી જરૂર છે? હવે પ્રશ્ન આવે છે નાના અને મધ્યમ રોકાણકારો માટે શું કરવું? મારી દ્રષ્ટિએ બધી બચત પ્રોપર્ટીમાં ન નાખો. ઇમરજન્સી ફંડ લિક્વિડિટી તમારા હાથ પર હોવી જોઈએ. ડેટ કંટ્રોલ રાખો, દેવું કરીને યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ગતમ પ્રભેત એવું નહીં કરવાનું. ડાયવર્સિફાઈડ ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો બનાવો. તે આપણે રવિભાઈનો વિષય છે, એ ચર્ચી ગયા છે, હું અત્યારે નથી એના પેલામાં જતો. અને પછી રિયલ એસ્ટેટમાં એક્સપોઝર લો તો રિયલ એસ્ટેટ ફળશે. રિયલ એસ્ટેટ એવા લોકો માટે છે કે જેની પાસે મોટા પૈસા છે
તાત્કાલિક જરૂર ન પડે એવા પૈસા છે, રાહ જોવાની તૈયારી વાળા પૈસા છે, અને થોડુંક જોખમ લેવાની તૈયારી વાળા પણ પૈસા છે. જો ડાયરેક્ટ પ્રોપર્ટી ખૂબ મોટી કેપિટલ માંગે તો નાના રેન્ટેડ પ્રોપર્ટી અથવા તો રીટ પ્રકારના ઓલ્ટરનેટિવ વિચારી શકાય. અને ડાયરેક્ટ પ્રોપર્ટી ખરીદો ત્યારે 7 પ્રશ્ન પૂછો. તમે તો જ્યારે સીધા કોઈ પ્રોપર્ટી ખરીદવાના હો ત્યારે તમારી જાતને 7 પ્રશ્નો પૂછો. પહેલો, કયું લોકેશન છે? પહેલો જ પ્રશ્ન. બીજો પ્રશ્ન, પ્રાઇસ રિઝનેબલ છે? આજુબાજુ શું ભાવ ચાલે છે? ત્રીજો પ્રશ્ન, રેન્ટલ yield કેટલું છે? ત્યાં ભાડે આપીએ તો શું આવક આવે? ભાડુઆત મળી રહે? ભાડુઆત સામાન્ય રીતે કોણ હોય? કેટલું ભાડું મળે? ચોથો પ્રશ્ન, કનેક્ટિવિટી કેવી છે? રાતે 12 વાગે જવું હોય તો જઈ શકાય આરામથી? BRTS જાય છે, બાજુમાં જ સ્ટેશન છે મેટ્રોનું. કનેક્ટિવિટી કેવી છે? ત્યાર પછી ફ્યુચર ડિમાન્ડ, ભાવિમાં ક્યાંથી ડિમાન્ડ આવશે? ભવિષ્યમાં અહીં માંગ ક્યાંથી આવશે? લિક્વિડિટી કેટલી છે આપણી પાસે? આપણે આજે તો ખરીદીએ છીએ પ્રોપર્ટી, હપ્તો પહેલો ભરી દીધો, પછી હું તમને મારો દાખલો આપું. એટલે મને મારો દાખલો હું એટલા માટે આપું છું કે અધિકારપૂર્વક આપી શકાય. સરકારમાં તો બીજ યાદવની સ્કીમ મુકાઈ હતી, દેવભૂમિ એપાર્ટમેન્ટ. મારા એક મિત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમણે કહ્યું કે આ સારી સ્કીમ છે, અને હું ત્યાં વર્ધમાન નગરમાં સામે રહેતો, ગમી ગયું લોકેશન. એ વખતે સરકારમાં મારી નોકરી લોન મેળવવા માટે અપર્યાપ્ત હતી. અમુક નોકરી થાય તો જ લોન મળે. અને 2,65,000 રૂપિયાની 3 બેડરૂમ, એટલે 168 વાર એની કિંમત હતી. પહેલો હપ્તો 10,000 ભરવાનો, અને પછી દર મહિને 10,000 ભરવાનો. મારી પાસે 10,000 હતા, પછી કઈ નહોતું. પણ હું મૂર્ખતાઓ કરવા માટે મારી જિંદગીમાં હું નિષ્ણાત છું. ક્યારેક મને ફળી પણ છે, ક્યારેક નુકસાન પણ કર્યું છે. પણ સરવાળે મૂર્ખતાએ મને કુલ મિલા કે બેલેન્સ શીટ ફાયદામાં રાખ્યું છે. મેં 10,000 રૂપિયા ભરીને નોંધાવી દીધો ફ્લેટ. હરિઓમ તત્સત. પેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કહ્યું પછી હપ્તો નહીં ભરાય તો તમે કંઈક કહેજો એને. કે જોઈ. હવે એ જમીનમાં કંઈક લોચો પડ્યો, કન્સ્ટ્રક્શન જ ચાલુ ના થયું. 3 વર્ષે જયારે કન્સ્ટ્રક્શન ચાલુ થયું ત્યારે મારી લોન માટેની એલિજિબિલિટી થઈ ગઈ હતી, લોન પણ મળી ગઈ, અને દિલદાર બનીને પૈસા ચૂકવી દીધા. દેવભૂમિમાં બિલકુલ ચોથા માળે 1 નંબરનો ફ્લેટ, સીધો રોડ દેખાયા બધું. આજે પણ છે, લઈ લીધો આપણે. આ મારું અમદાવાદમાં મકાન માટેનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ. પછી જ એના વિચાર આવ્યો એમ કરતા કરતા કે આપણે હવે પ્લોટ લઈએ. એ બહુ હિંમત તો ચાલે નહીં. ભાઈકાકા નગર થલતેજ 4.5 લાખ રૂપિયામાં પ્લોટ લીધો. એ વખતે એ તો 50 લોકાલિટી જેવું લાગે તમને. પછી અક્કલની ઉધારી કરી અને ઇલેક્શન લડ્યો. આ 4.5 લાખ રૂપિયાનો પ્લોટ વેચી માર્યો, અને ઘરની જે કઈ બચત હતી એ નાખી. ત્યારે હું ચૂંટણી લડી રહ્યો. કોઈની પાસેથી ચૂંટણી પડે તો પહેલી વાર ચૂંટણી લડતા કોણ આપે? અને કોઈ આપે માગવાની મારી તૈયારી પણ નહોતી. આપણો પ્લોટ વેચાઈ ગયો, મુક્ત થઈ ગયા. બીજા એક મિત્ર હતા, અને હું તને રાજપથના સામે 500 રૂપિયા વારે પ્લોટ આપું. અમે કહ્યું 500 રૂપિયા કેમ લેવા? મારે નહીં લઈ શકે. પછી આ અશ્વમેઘમાં ગોડ બ્લેસ મુકેશ પટેલ એન્ડ એનજી,
એ મને જયમીન વસાને મને લઈ ગયા જોવા, મને કે અહીં તારે પ્લોટ એટલે બંગલો લેવાનો, મુકેશ બાજુ મારે. પણ મેં કીધું કે મારી તું મારા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, પૈસા તને કેટલા છે ખબર છે, પણ કે તું અત્યારે ભલા આ ભાઈ ભલા માણસ આ બધી જફામાં ક્યાં પડે છે તું? આપણે તો સહી કરી દીધા, કાગળ લઈ લીધા. 2-3 દિવસ પછી ઓફિસમાં આવ્યા પછી, અને આજે એના સાક્ષીઓ ઉપલબ્ધ છે. અમારા સાથી હતા એક કમલ ખોખાણી, એને યારા પાછું આપ્યો, આપણાથી ના રખાય. 19 લાખ રૂપિયાનો અશ્વમેઘનો બગલાની સ્કીમ. મેં કહ્યું આપણું ગજુ નથી, આમ મરીશું આમાં. એટલે એને પાછું આપવા મોકલે ચારે મુકેશને. મુકેશભાઈ કે સારું વાત કરીશ. એટલે એને ના મંજૂર કરે. એટલે બીજી વાર મેં એનજી પાસે મોકલે. એનજી સમજાય માણસ અક્કલ વગરનો છે, એની પાસે છે નહીં પૈસા, નાખે હું તમારો પૈસા ક્યાં રોક છે. ત્યારે એનજીએ કહ્યું મને કે મેં માગ્યા તમારી પાસે પૈસા? મેં કહ્યું ના, વ્યવસ્થા તમારે આ જ બંગલામાં રહેવાનું છે. અને દેટ્સ હાઉ 1997માં મારું અશ્વમેઘ બંગલા વિભાગ 4માં બંગલો બુક થયો. પણ સ્વભાવ વાદળા જેવો છે મારો, એટલે મનમાં એવું થાય કે આપણે રહેવા જઈએ, ખાલી બિચારો એનજી ત્યાંથી જતો હોય, જેમ ઓફ એ પર્સન ફોર મી. અને આપણને એમ થાય પૈસા માગશે તો બીક લાગે. આપણે જિંદગીમાં કોઈ ઉધારી કરેલ નહીં. એટલે મેં જ્યાં સુધી પૈસા પૂરેપૂરા ભરાઈ ના ગયા 2000ની સાલમાં, ત્યાં સુધી એ બંગલો ખાલી રાખ્યો. રહેવા નહીં આવું. 2000 પછી રહેવા ગયો ત્યાં. એટલે આવી ઉધારી ના કરતા તમે. મારું તો નભી ગયું, પણ નહીં નભ્યું હોય ને તો કોઈ દિવસ તકલીફ થઈ જશે. હવે આજની તારીખમાં એ ઉધારી મને ફળી છે. આજની તારીખમાં અશોક બંગલોઝના ભાવ, હવે તો હું કોઈ સંજોગોમાં ઉપરથી મારા બાપાના બાપા આવે તો હું લઈ શકું એમ નથી, પણ એ વખતે લેવાઈ ગયો તો લેવાઈ ગયો. થેન્ક્સ ટુ મુકેશ એન્ડ એનજી પટેલ, બોથ ધી જેન્ટલમેન, મે ગોડ બ્લેસ ધેમ. એમણે જો જક ના પકડી હોત તો જયનારાયણ વ્યાસે આ બંગલો લેવાના હતા. નેળ્યું હતું ત્યાં, અને 19 લાખની સ્કીમ હતી. એટલે તમે જે કરો છો એમાં લિક્વિડિટી તમારી કેટલી છે એનો ખ્યાલ રાખજો ભાઈ. ગજા કરતા ગાતર મોટું નહીં કરવું. મેં 2 વખત કરેલું, 2 વખત ભગવાને મારી લાજ રાખી. એક વખત દેવભૂમિની ભૂમિમાં 10,000 રૂપિયા પહેલો હપ્તો ભર્યા પછી પૈસા જ નહોતા ગજવામાં, અને મહિને 10,000નો હપ્તો ભરવાનો હતો, પણ સ્કીમ જ 3-3.5 ચાલુ ના થઈ, અને સરકારમાંથી લોન પણ મળી ગઈ ને બધું હમું ઉતરપાર. બીજી વખત આ બધા. એટલે આ મારો જાત અનુભવ તમને એટલા માટે કહું છું કે આઈ કેન શેર વિથ યુ ઓનેસ્ટલી. આમાં કઈ મારા જીવનમાં કશું ખાનગી જેવું આમે નથી કર્યું. જે છે જાહેર છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ આપણે, એક ફાઇનલ પર્સપેક્ટિવ જોઈ લઈએ આપણે. અમદાવાદ માટે 2030 કોમનવેલ્થ ગેમ્સ એક મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. પરંતુ ફરી કહું છું, ગેમ્સને ઇન્વેસ્ટમેન્ટની થીસીસ ના બનાવશો. ગેમ્સને અર્બન ટ્રાન્સફોર્મેશન કેટાલિસ્ટ તરીકે જુઓ. એનાથી તમારું અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન ફેસિલિટીઝ, they will get transformed. Look at that like that. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, એમ્પ્લોયમેન્ટ, હોસ્પિટાલિટી, કમર્શિયલ એક્ટિવિટી 2030 પછી પણ વધે અને વધશે, તો રિયલ એસ્ટેટ માટે કોમનવેલ્થ ગેમનું અમદાવાદમાં આવવું એ રોકાણકાર તમે છો આજની તારીખમાં તો તક છે. બાકી તમે આવશે ને તરત લફો મળી જશે તો લેવાવાળા લઈ ગયા ભાઈ, તમને સકોરું નહીં મળે. ખોટા ખ્યાલમાં નહીં રહેતા.
એ બધા 5-5, 7-7 વર્ષ પહેલા બધી જે કંઈ જમીનો એમને કોર્નર કરવાની હતી કરીને, અને પેલા દરેક મુખ્ય રોડના 4 રસ્તાવાળા તો વિશિષ્ટ આવડત લઈને જન્મેલા છે, વિશિષ્ટ ભગવાનના બ્લેસિંગ લઈને જન્મેલા છે, એટલે આપણે એમની સાથે તો હરીફાઈ કરી શકીએ એમ નથી. પછી તો એ સ્કૂલો પણ ખોલે અને બધું કરી શકે. મૂળ પૈસો, મારા બાપા એવું કહેતા, પૈસો પાણીમાં ઘર કરે. આપણે પાણીમાં ઘર નથી કર્યું, પણ પૈસાથી વેપાર કરીને શિક્ષણ ઊભા કર્યા છે, જ્યાં શિક્ષણનો વેપાર કરે છે એ આ વેપારીઓ તમને નહીં પહોંચવા દે. એટલે તમે જરા હળવાશથી જે નિર્ણય લો તે લેજો. 2030માં ગેમ આવે છે અને આપણે અત્યારથી લઈ લઈએ, નહીં તો રહી જઈશું ને, હું એના મતનો નથી. એટલે આખરી ચુકાદો, ફાઇનલ વર્ડિક, રિયલ ઓપોર્ચ્યુનિટી, રિયલ એસ્ટેટ, ઓપોર્ચ્યુનિટી કે ચેલેન્જ? મારો જવાબ છે બંને. ઓપોર્ચ્યુનિટી પણ છે, ચેલેન્જ પણ છે. ઓપોર્ચ્યુનિટી છે કારણ કે ઇન્ડિયા અર્બનાઇઝેશન વધવાનું છે, શહેરીકરણ વધવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાનું છે અને રાઇઝિંગ ઇન્કમના તબક્કામાં છે. ભારતીય અર્થવ્યવસ્થા વિકાસશીલ છે. ચેલેન્જ એટલા માટે છે કે મોટી કેપિટલ જોઈએ, લિક્વિડિટી ઓછી છે, ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધારે છે, લીગલ ડ્યુ ડિલિજન્સ જરૂરી છે અને લેવરેજ જોખમ વધારી શકે છે. એટલે રિયલ એસ્ટેટમાં પૈસા પ્રોપર્ટી ખરીદવાથી નથી બનતા. સાચી પ્રોપર્ટી સાચી લોકેશન અને સાચી કિંમતમાં ખરીદવાથી બને છે. આ સૂત્ર લખી રાખજો. રિયલ એસ્ટેટમાં પૈસા પ્રોપર્ટી ખરીદવાથી નથી બનતા, સાચી પ્રોપર્ટી સાચી લોકેશન અને સાચી કિંમતમાં ખરીદવાથી બને છે. અને છેલ્લે મારી સલાહ, પોતાનું ઘર જરૂરિયાત માટે ખરીદો. ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી ગણિતથી ખરીદો, જમીન ડ્યુ ડિલિજન્સથી ખરીદો અને રીટ ડાયવર્સિફિકેશન માટે વિચારો. then the future is yours. દુનિયાભરના અબજપતિઓના લિસ્ટમાં 50% કરતા વધારે રિયલ એસ્ટેટ થયા છે. રિયલ એસ્ટેટ એ રોમાંચક ક્ષેત્ર છે. કમનસીબે આપણા ત્યાં રિયલ એસ્ટેટ એ કેટલાક તકવાદીઓ અને અનિલ બકેરી જેવા અપવાદોને બાદ કરીએ તો સમાજના નઠારા તત્વોના કારણે આપણે ત્યાં રિયલ એસ્ટેટ એ ગુંડાગર્દીનું ક્ષેત્ર બન્યું છે. એમાંથી બહાર આવવાની જરૂર છે. અને એ રિયલ એસ્ટેટ ક્ષેત્રના હિતમાં છે કે એમાંથી બહાર આવે. જેરાલ્ડ ફોર્ડ રસ્તા પર લોકોને મળતા હતા, ગોયલ કરતા ઘણા મોટા હતા. તો એ જો મળી શકતા હોય તો આપણા આ બધા ગઈકાલ સુધી ટેનામેન્ટ બાંધી ખાનારા માણસો, નાના મોટા કન્સ્ટ્રક્શન, વી આર હેપી, દે આર પ્રોસ્પર્ડ. પણ યુ થિંક યુ ઇનહેરિટેડ ધીસ અર્થ? તમે બધું વારસામાં લઈને આવ્યો છો અમદાવાદને? પ્લીઝ ડોન્ટ, આઈ ડોન્ટ બિલીવ ધેટ. મેં તો જોઈ છે તમારા આગળની પેઢીને, અને એમના વૈભવો જોયા છે. આ તમે જે લખણે છો એ જ લખણે હતા. એ જ ક્રૂઝમાં સફર કરવા જતા હતા અને ત્યાં જુગાર રમતા, બધા નહીં. એટલે બી ઓન ગ્રાઉન્ડ. પહેલી વસ્તુ મારી રિયલ એસ્ટેટના મિત્રોને મારી સલાહ છે, જીસીઆઈ નો લાઈફ મેમ્બર છું એટલે મારો અધિકાર છે એમ માનીને કહું છું, પ્રમાણિકતાપૂર્વક ધંધો કરો, અનિલભાઈને અનુસરો, લેટ હિમ બી યોર રોલ મોડેલ. કેટલી વાર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ એન્જિનિયર્સમાં અનિલ બકેરીને કેટલી વાર બોલાવ્યા તમે વર્ષે એકવાર બોલાવ્યા છે. શીખો એમની પાસેથી કે પ્રમાણિકતાપૂર્વક પણ અબજોપતિ થઈ શકાય છે. અને તમે અબજોપતિ થાઓ, મારી શુભકામનાઓ છે. તમે અબજોપતિ થાઓ એ સામે કોઈ તકલીફ નથી.
પણ અનિલ બકેરી જેવા ભાજપતિ. બી વેરી ક્લિયર અબાઉટ ધેટ. બાકી તો મુખ્ય રસ્તાના 4 માર્ગે બાપા ક્યાંક ઠેકાણે બેઠા હતા અને તમે પ્લોટો લઈને બેસી ગયા છો, અથવા તો અન્યથા તમે તમારી પાસે કાંડાબળ હતું કે જે કંઈ હતું તમે લઈને બેસી ગયા છો. આ ફળશે નહીં. યાદ રાખો દોસ્તો, લક્ષ્મી જે માર્ગે આવે છે એ જ્યારે વિપરીત માર્ગે પાછી જાય છે ત્યારે બધું વાળી ચોળી સાથે લઈને જાય છે. રિયલ એસ્ટેટ ફોર ઇન્વેસ્ટર્સ ઇઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ, એઝ આઈ હેવ એક્સપ્લેન. સોનાનું મેં સમજાવ્યું, ઘણા મિત્રોએ જોયું છે, ઘણો સારો પ્રતિસાદ મળે છે, હજુ પણ પ્રતિસાદ મળવાનું ચાલુ છે. ચાંદીનું ટૂંક સમયમાં હું મૂકીશ. કેટલાક તાંબા વિશે વાત કરે છે, પણ જરા થોડી જાવ ને પેલા સોનું ચાંદી, સોના હૈ તો સોના હૈ ચાંદી જૈસા તેરા. શેના માટે એટલી બધી ઉતાવળ છે? ક્યાં નાસી જવાના છે? અને અલ્ટિમેટલી તો તમારે દાળ ભાત શાક રોટલી જ ખાવા જોઈએ છે ને દોસ્તો. છેલ્લે આ આખો એપિસોડ પૂરો કરતા પહેલા ખાસો 1 કલાક અને 21 મિનિટનો એપિસોડ થયો. મારે તમને કહેવું છે કે માણસ જન્મે છે ત્યારે એને પહેલું સ્નાન બીજું કોઈ કરાવે છે. એને જે કપડામાં વીંટાળે છે એને બાળોતિયું કે છે. એની કોઈ બ્રાન્ડ નથી હોતી. ગમે એવા મોટા અબજપતિનો છોકરો હોય તો એ કપડામાં વીંટાળે. એને ગજવું નથી હોતું. એના પૈસા બીજા કોઈ આપે છે. અને જ્યારે વિદાય થાય છે આ દુનિયા ઉપર ત્યારે આખરી સ્થાન, અંતિમ સ્થાન બીજું કોઈ કરાવે છે. કોઈ વિદાય થનાર માણસ કહેતું નથી કે જ્યાં તારે જે બ્રાન્ડનું જોઈતું હોય કફન લઈ આવ. કફન બીજું કોઈ લઈ આવે છે. કફનની કોઈ બ્રાન્ડ નથી હોતી. કફનના પૈસા બીજો કોઈ આપે છે. કફનને ગજવું નથી હોતું, જેમ બાળોતિયાને ગજવું નથી હોતું. અને છેલ્લે કફન અને બાળોતિયું, આ 2 કપડા વચ્ચે માણસનું જીવન પૂરું થાય છે. આ જીવનયાત્રા કોકના ખરીદેલા ગજવા વગરના, બ્રાન્ડ વગરના 2 કપડા વચ્ચેની યાત્રા છે ભાઈ. કિતને આકર ચલે ગયે કુછ જાને કો તૈયાર. મજા કરો, મજા કરો, મજા કરો. કંઈક એવું કરો કે કોઈ ગરીબની આંખમાં આંસુ લૂછવાનું કામ થાય. એ કશું ના કરો તો તમે જાતે તો મજામાં રહો. શેના માટે આ બ્લડ પ્રેશર ને, હાઇપરટેન્શન ને, સ્ટ્રેસ ને, એસિડિટી ને, અનિદ્રા ને, આ બધા શેના માટે તમે કોન્ટ્રાક્ટ કરો છો? મહેરબાની રાખો. સો ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. ખૂબ લાંબો થઈ ગયો આજનો એપિસોડ, પણ વિષય એવો હતો એટલે બોલાતું જ ગયું. અને તમને જોવાની મજા આવી કે નહીં એ તમે મને કોમેન્ટ્સમાં પ્રામાણિકતાપૂર્વક જણાવજો. બોર થયો હોય તો પણ લખજો. મારે ટૂંકો કરવો જોઈતો હતો. હું આને પણ 2માં વિભાજિત કરી નાખી શક્યો, પણ એમાં મજા બની જાય. એટલે જેમનો છે એમ તેમ મૂકું છું. તમને ગમ્યો કે કેમ એ જરૂર કહેજો. ગમ્યો હોય તો શેર કરજો. વધારે ને વધારે લોકો આપણી સાથે જોડાય, સબસ્ક્રાઇબ કરે. સબસ્ક્રાઇબ કરવાનો 1 પૈસો પણ લાગવાનો નથી. મારી વિનંતી છે, જોડાવને. અમને ઊંઘ મળશે, અમને પ્રોત્સાહન મળશે. સ્વાર્થ ખાતર નહીં તો પરમાર્થ ખાતર જોડાવ. ચાલો, જયનારાયણ વ્યાસના ઉદ્ધાર અર્થે જોડાવ. કારણ કે પૈસો આપવાનો તો છે જ નહીં સબસ્ક્રાઇબ કરવા માટે. વધુ ને વધુ મિત્રો આ સાથે જોડાય, વધુ ને વધુ લોકો શેર કરે, વધુ ને વધુ સુધી આ વાત પહોંચે એવી
શુભકામનાઓ સાથે તમારી રજા લઉં છું. મળતા રહીશું મિત્રો ફરી પાછા ધી રિયલ ડિબેટ પર આવતીકાલે એક જુદા જ વિષય સાથે. ધન્યવાદ.